ધોરણ 2 વિષય ગુજરાતી. ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં આજે આપણે પાઠ 9 આપણે સૌ તોફાની શીખીશું. હવે પાઠ 9માં નીચેના ચિત્રો જુઓ અને યોગ્ય હાવભાવ અને આરોહ અવરોહ સાથે વાંચી સંભળાવો. મધુરી મધમાખી એની સખીઓને એના પરાક્રમની વાત કરતી હતી. મધુરી: કાલે તો મેં જબરું કામ કર્યું. બધી મધમાખીઓ આશ્ચર્યથી: એવી તો શું ધાડ પાડી? મધુરી: ગઈકાલે પેલા સામે રહેતા અનિલભાઈના ઘરમાં બધાને ખૂબ ડંખ માર્યા. બીજી મધમાખી: એમાં શું મોટી વાત કરી? અમે બધા પણ અહીં આવે તેને ડંખ મારીએ છીએ. મધુરી: પણ મેં તો અનિલભાઈના ઘરમાં ઘૂસીને ઉડાઉડ કરીને બધાને ડંખ મારીને પાછી આવી. બીજી મધમાખી: વાહ, સરસ તારું પરાક્રમ. બેટો વિચારતો ઘરે પહોંચે છે. બેટો: આજે તો પપ્પા મને શાબાશી આપશે. સાપ: બેટા આજે કેમ આટલો ખુશ છે? બેટો: પપ્પા આજે મેં એક નવું જ કામ કર્યું. સાપ: એવી તો શી નવાઈ કરી? બેટો: આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો. સાપ: વાહ બેટા, સરસ તારું પરાક્રમ. આ બંનેમાંથી તમને જે સંવાદ ગમે તે તમારે અહીંયા લખવાનો રહેશે. હવે બર્યો ભીમ વાર્તાના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા નામનું નગર હતું તો હસ્તિનાપુર. બીજું, એકવાર પાંચેય ખાલી જગ્યા બગીચામાં રમતા હતા તો પાંડવ. ત્રીજું, ભીમ માટે ખાલી જગ્યાના મનમાં બહુ જ ખીજ તો કૌરવો. ચોથું, ભેગા મળીને બધાએ ખાલી જગ્યા રમવાનું નક્કી કર્યું તો આંબલી પીપરી. પાંચમું, ખાલી જગ્યા દુર્યોધનને અડી ગયો તો ભીમ. અહીંયા આપણે હસ્તિનાપુર, પાંડવ, કૌરવો, આંબલી પીપરી અને ભીમ ખાલી જગ્યા લખવાની રહેશે. બર્યો ભીમ વાર્તાને આધારે નીચેના પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1. હસ્તિનાપુરમાં રાજકુમારો કેવી રીતે રહેતા હતા? જવાબ: હસ્તિનાપુરમાં રાજકુમારો પીવે, રમે અને મજા કરતા હતા. પાંડવો કોને ગમતા ન હતા? જવાબ: પાંડવો દુર્યોધન અને તેના બીજા ભાઈઓને જરાય ગમતા ન હતા. પ્રશ્ન 3. એક દિવસ દુર્યોધને પાંડવોને શું કહ્યું? જવાબ: દુર્યોધને પાંડવોને કહ્યું કે ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપરી રમીએ. પ્રશ્ન 4. રમવાનું શરૂ કર્યું ત્યારે કૌરવોએ શું વિચાર્યું? જવાબ: કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. એ જાડિયો તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. પ્રશ્ન 5. ઝાડ પર બેઠેલા કૌરવો ભીમને ખીજવવા શું બોલ્યા? જવાબ: જાડિયો જાડિયો જાડિયો. ભીમ ઝાડ પર ચડશે કેમ? આંબલી પીપરીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? પ્રશ્ન 6. ભીમે ગુસ્સામાં હાથી જેવા પગ પછાડ્યા તો શું થયું? ભીમે ગુસ્સામાં હાથી જેવો પગ પછાડ્યો તો ધરતી ધ્રુજી. 2-3 કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. પ્રશ્ન 7. ભીમ હજી પણ ગુસ્સામાં કેમ હતો? જવાબ: કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા, તેથી ભીમ ગુસ્સામાં હતો. પ્રશ્ન 8. ભીમને છેલ્લે શી યુક્તિ સૂજી, તેથી શું થયું?
જવાબ: ભીમને છેલ્લે યુક્તિ સૂજી. એણે ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. તેથી આખું ઝાડ હિલોરા લેવા માંડ્યું. ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના કૌરવો ઝાડ પરથી નીચે પડ્યા. પ્રશ્ન 9. ભીમ શા માટે ખુશ થઈ ગયો? જવાબ: ભીમ દુર્યોધનને અડી ગયો અને દાવ દુર્યોધન પર આવી ગયો, તેથી ભીમ ખુશ થઈ ગયો. પ્રશ્નના જવાબ પછી હવે આપણે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખીશું. વેર તો દુશ્મની, પરંતુ તો પણ, આંખ નયન, યુક્તિ તો કરામત, પગ તો ચરણ, ગુસ્સો તો ક્રોધ, દિવસ તો દિન, ઝાડ તો વૃક્ષ, ફોગટ તો નકામું, ડારી તો શાખા, માથું તો શિર, ધરતી તો ધરા. હવે નીચેના શબ્દના વિરોધી શબ્દ લખો. નાના તો મોટા, બંધ તો ખુલ્લા, ખુશ તો નાખુશ, દિવસ રાત, નીચે તો ઉપર, ધરતી તો આકાશ. હવે જોડણી જુઓ અને સારા અક્ષરે લખો. અહીંયા હસ્તિનાપુર, યુધિષ્ઠિર, ડારી, યુક્તિ, મુક્કો, 99, જાડીઓ, ગુસ્સો અને હિલ્લોરા જેવા શબ્દો આપ્યા છે, જેને આપણે બાજુમાં આપેલી જગ્યાઓમાં લખવાનું રહેશે. હવે ખાનામાં આપેલા વાક્ય સાચા હોય તો સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરવાની રહેશે. પહેલું, હસ્તિનાપુરમાં 100 પાંડવો રહેતા હતા, તો ખોટું. બીજું, પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને, તો સાચું. ત્રીજું, દુર્યોધનને ભીમ બહુ ગમે, તો ખોટું. ચોથું, ભીમ ખૂબ જ શક્તિશાળી હતો, તો સાચું. પાંચમું, ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા, તો ખોટું. છઠ્ઠું, કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા, તો સાચું. 7, ભીમે દુર્યોધનને મુક્કો માર્યો, તો ખોટું. 8મું, છેવટે દુશાસન પર દાવ આવ્યો, તો ખોટું. 9મું, આંબલી પીપળી રમવાની કૌરવોને બહુ મજા પડી, તો સાચું. હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો, તો સાચું. ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા, તો ખોટું.